નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં ભયંકર વરસાદની આગાહી, ચોમાસામાં ભારે વરસાદ, આરબીઆઈની મોટી જાહેરાત, સોના ચાંદીના ભાવમાં ઘટાડો, કુદરતી આફત 22 લોકોના મોત, આજથી તેલના ભાવમાં ઘટાડો, ગુજરાતમાં ભૂકંપનો આંચકો, મોબાઈલ વાપરો છો તો ખુશખબરી, ગુજરાતમાં ચૂંટણીનો બહિષ્કાર, યુદ્ધ વિરામ બાદ ટ્રમ્પની મોટી જાહેરાત, આજથી સરકારનો મોટો નિર્ણય, એલઆઈસી રોકાણકારો માટે ખુશીના સમાચાર, નવા સીએમની તૈયારી, ભયંકર બીમારી 5 લોકોના મોત, યુદ્ધને લઈને મોટા સમાચાર, ન થવાનું થયું ખાસ જોજો, ઉનાળામાં વરસાદની આગાહી કરાઈ, ચૂંટણી પહેલા લોકોનો હોબાળો, ખેડૂતોને નુકસાન રોવાનો વારો, અનાજ આ વખતે મોંઘું થશે, આ વખતે લોન માફી અને દેવામાફી મળશે। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો ગુજરાતમાં ભયંકર વરસાદની આગાહી। મિત્રો આજે ગુજરાતમાં ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો જે અંદર વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ગરમી વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો આજે ગુજરાતમાં ગરમી વચ્ચે વાતાવરણ પલટાતા 24 કલાકમાં 49 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે અને મિત્રો તેમાં વાત કરીએ તો મિત્રો અરવલ્લીના સાબરકાંઠામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। 2.13 ઇંચ વરસાદ નોંધાયો છે। મિત્રો આજે બપોરે 3 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી પણ કરાઈ છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા હવે વરસાદી માહોલ ઓસરશે અને આગામી સમયમાં એટલે કે 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થશે અને તાપમાન ફરીથી 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની છાટાછૂટી જોવા મળી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ચોમાસામાં ભારે વરસાદ પડશે। મિત્રો આ વખતે 2026માં ચોમાસામાં ભારે વરસાદ પડશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવી રહ્યું છે। મિત્રો જેની અંદર ખાસ વાત કરીએ તો મિત્રો આજે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેન્ટ મુજબ આ વર્ષે દેશમાં સરેરાશ કરતાં 6% ઓછો વરસાદ પડી શકે છે। મિત્રો જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ 94% રહેવાનું અનુમાન છે અને જૂનમાં સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ જુલાઈથી ચોમાસું નબળું પડશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં વરસાદની ઘટ વર્તાશે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ ઓછો પડવાની શક્યતા છે અને જેની સીધી અસર ખેતી પર પડી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદ આ વખતે રહેવાનો છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આરબીઆઈની મોટી જાહેરાત। મિત્રો આજે ઈરાન અમેરિકા યુદ્ધ વિરામ વચ્ચે મિત્રો આરબીઆઈએ આજે મોટી જાહેરાત કરી છે। મિત્રો આરબીઆઈએ રેપો રેટની જાહેરાત કરી છે। મિત્રો આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી એટલે કે ઈએમઆઈમાં કોઈ ફેરફાર થશે નહીં અને સતત બીજા વર્ષમાં પણ રેપો રેટ 5.25% પર યથાવત રખાયો છે અને જેથી આરબીઆઈએ જણાવ્યું હતું કે અર્થતંત્ર આ વખતે પણ મજબૂત રહેશે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો। મિત્રો આજે સોના ચાંદી બંનેની અંદર મોટો ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો જેની અંદર ખાસ વાત કરીએ તો મિત્રો અમેરિકા ઈરાન જાહેરાત બાદ ભારતીય વાયદા બજારમાં કિંમતી ધાતુઓ ઉછળી છે। મિત્રો ચાંદીમાં એક જ દિવસમાં 11,857 રૂપિયાનો વધારો થયો છે અને મિત્રો તે સાથે ભાવ 2,43,205 પર પહોંચ્યો છે।
છે અને તે સાથે સોનું પણ આજે મોંઘું થયું છે। મિત્રો આજે સોનાના ભાવની અંદર 3073 રૂપિયા ભાવ વધારો થયો છે અને તેથી સોનાનો ભાવ 1,53,352 પર પહોંચી ગયો છે અને મિત્રો યુદ્ધની અનિશ્ચિતતા ઘટતા અને આર્થિક ગતિવિધિઓ વધવાથી આશંકાએ રોકાણકારો અને સોના ચાંદી ભાવ ભારે વેચાવલી વધારી દીધી છે અને રોકાણકારોમાં ભારે ઉત્તેજના પણ જોવા મળી રહી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે સોના ચાંદી બંનેની અંદર ભાવ વધારો જોવા મળ્યો છે અને મિત્રો આગામી સમયમાં હજી પણ ભાવ વધારો થશે તેવું અત્યારે કેટલાક નિષ્ણાતો જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કુદરતી આફત 22 લોકોના મોત। મિત્રો આજે ફરીથી કુદરતી આફત આવી પડી છે અને જેની અંદર 22 લોકોના મોત થયા છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો અફઘાનિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં ખરાબ હવામાનને કારણે 22 લોકોના મોત થયા છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે અને મિત્રો 32 લોકો ઘાયલ થયા છે તેવા પણ સમાચાર છે। મિત્રો પૂર્વ અફઘાનિસ્તાનમાં સમગ્ર રાતમાં પડેલા ભારે વરસાદને કારણે લોકોના ઘરની છત પણ તૂટી પડવાને કારણે ઘણા બધા લોકો મૃત્યુ પણ પામ્યા હતા અને તે સાથે અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા 2 સપ્તાહમાં સમગ્ર દેશમાં તોફાન અને ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન પર વીજળી પડવાથી ઘટનાઓમાં 130થી વધારે લોકોના મોત થયા છે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજથી તેલના ભાવમાં ઘટાડો થયો। તો મિત્રો પહેલા તમે સાંભળતા હશો કે તેલના ભાવમાં વધારો થતો હતો પરંતુ મિત્રો આજથી તેલના ભાવમાં મોટો ઘટાડો થયો છે। મિત્રો યુદ્ધ વિરામ બાદ વૈશ્વિક બજારમાં તેલની કિંમતોમાં 10થી 12% ભારે ઘટાડો આવ્યો છે। મિત્રો હોર્મુઝ સ્ટ્રેટ 2 અઠવાડિયા માટે ખોલવામાં આવ્યા છે અને આ નિર્ણય બાદ ભારે ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો વિશ્વનું લગભગ 20% તેલ અને ગેસનું પરિવહન આ માર્ગથી થાય છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને તેથી મિત્રો અત્યારે તેલના ભાવમાં 10થી 20%નો ઘટાડો જોવા મળ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો યુદ્ધ વિરામના આ નિર્ણયથી વૈશ્વિક અર્થતંત્રને ઘણી રાહત મળી છે અને તમને જણાવી દઈએ કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેતા ઘણા બધા દેશમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી પરંતુ મિત્રો આજે ફરીથી હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવ્યું છે અને યુદ્ધ વિરામ થયું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં ભૂકંપનો આંચકો આવ્યો। મિત્રો અમરેલીના સાવરકુંડલા પંથકમાં આજે વહેલી સવારે 4 કલાકમાં 7 વખત ધરતી ધ્રુજી ઉઠી હતી। મિત્રો વહેલી સવારે 4:15 થી 8 વાગ્યા સુધીમાં મોતિયાળા સહિતના ગામોમાં શ્રેણીબદ્ધ આંચકા અનુભવાયા હતા અને સૌથી વધુ 3.58ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો 7:15 વાગ્યે નોંધાયો હતો અને જેને કારણે ગભરાયેલા લોકો ઘરની બહાર દોડીને આવી ગયા હતા અને આંચકાને કારણે ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિલોમીટર દૂર નોંધાયું છે અને જેનાથી સમગ્ર પંથકમાં અત્યારે ભયનો માહોલ છવાઈ ગયો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોબાઈલ વાપરો છો તો મિત્રો તમારા માટે ખુશખબરી સામે આવી છે। મિત્રો જે અંદર વાત કરીએ તો મિત્રો દેશભરના લાખો મોબાઈલ યુઝર્સને નોંધપાત્ર લાભ મળશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ટ્રાઈએ નવા ટેલિકોમ ગ્રાહક સુરક્ષા નિયમન બિલ 2026નો મુદ્દો તૈયાર કર્યો છે અને જે ટેલિકોમ ઓપરેટરને સસ્તા રિચાર્જ પ્લાન શરૂ કરવાનો આદેશ આપે છે। મિત્રો જે ફક્ત વોઇસ અને SMS સેવાઓ પ્રદાન કરે છે અને આ વાઉચર્સને નિયમિત પ્લાન કરતાં સસ્તા હોવા જોઈએ અને ટેલિકોમ કંપનીઓ અને હોદ્દેદારો 28 એપ્રિલ સુધીમાં આ અંગે ટિપ્પણીઓ કરાવવા પણ કહ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં ચૂંટણીનો બહિષ્કાર. મિત્રો આજે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નુજાપુરા ગામના ગ્રામજનોએ નર્મદાના સિંચાઈ પાણી ન મળવાને કારણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. મિત્રો છેલ્લા 10 વર્ષથી સિંચાઈ પાણીની અછતનો સામનો કરતા ગ્રામજનોએ ગામમાં બેનરો લઈને વિરોધ દર્શાવ્યો છે અને આ સમસ્યાને કારણે ગામની અત્યારે 700 વીઘાથી વધુ જમીન સૂકી પડી છે તેવું અત્યારે લોકોનું કહેવું છે અને 500થી વધુ લોકો હિજરત કરવા મજબૂર બન્યા છે. અને મિત્રો આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો લોકો બહિષ્કાર કરી રહ્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધ વિરામ બાદ ટ્રમ્પની મોટી જાહેરાત. મિત્રો અત્યારે યુદ્ધ વિરામ થયું છે અને તેવામાં મિત્રો ટ્રમ્પે મોટી જાહેરાત કરી છે. મિત્રો જે અંદર વાત કરીએ તો મિત્રો યુદ્ધ વિરામ પછી ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ બોમ્બ છોડ્યો છે અને આ વખતે ટ્રમ્પનું લક્ષ્ય એ દેશો છે કે ઈરાનને લશ્કરી શસ્ત્રો પૂરા પાડે છે અને ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ચેતવણી જારી કરીને જણાવ્યું હતું કે યુએસ ઈરાનને શસ્ત્રો પૂરા પાડતા કોઈ પણ દેશથી આયાત કરાયેલા તમામ માલ પર 50% ભારે ટેરિફ લાદશે અને આ નિર્ણયથી કોઈ પણ દેશને કોઈ છૂટ આપવામાં આવશે નહીં અને આ આદેશ તાત્કાલિક અમલમાં મૂકવામાં આવશે તેવું અત્યારે ટ્રમ્પે જણાવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજથી સરકારનો મોટો નિર્ણય. મિત્રો આજથી સરકારનો એક નવો નિયમ લાગુ થઈ ગયો છે. મિત્રો જે અંદર ખાસ વાત કરીએ તો મિત્રો આજે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલ પ્લાઝા પર લાંબી કતારોને દૂર કરવા માટે NHAIએ 10 એપ્રિલથી રોકડ ચૂકવણી સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. મિત્રો સરકારે અત્યારે ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહાર લેવાનો બંધ કરી દીધું છે અને વાહન ચાલકોએ હવે ફાસ્ટેગ અથવા UPI દ્વારા અલગથી ચૂકવણી કરવી પડશે અને ફાસ્ટેગ વગર વાહનોએ UPI દ્વારા ચૂકવણી કરવા માટે સ્ટાન્ડર્ડ રેટ કરતાં 25% વધુ ચૂકવણી કરવી પડશે અને વાહન માલિકને શક્ય તેટલી વહેલી તકે ફાસ્ટેગનો ઉપયોગ કરવાની સલાહ પણ અત્યારે આપવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો LIC રોકાણકારો માટે ખુશીના સમાચાર. મિત્રો આજે LICના રોકાણકારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. મિત્રો 10 એપ્રિલના રોજ LICના શેરમાં ભારે ખરીદી જોવા મળી છે અને કંપનીનો શેર 7%થી ઉછળીને ₹803.40 પર પહોંચી ગયો છે અને હવે કંપનીઓએ બોનસ શેર ઓફર શરૂ કરશે અને કંપનીએ 7 એપ્રિલના રોજ એક્સચેન્જ ફિલિંગ્સમાં આની પુષ્ટિ કરી હતી અને બોનસ શેરને લઈને વધુ માહિતી ટૂંક સમયમાં સામે આવશે અને એક મહત્વપૂર્ણ બેઠક આવતા અઠવાડિયે એટલે કે સોમવારે યોજાશે અને 13 એપ્રિલના રોજ યોજાવાની છે તેવું પણ અત્યારે LICએ જણાવ્યું છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો નવા CMની તૈયારી. મિત્રો અત્યારે બિહારમાં ફરી એકવાર રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ છે. મિત્રો નીતિશ કુમારના રાજકીય ઉત્તરાધિકારીઓની પસંદગી પ્રયાસ તેજ બન્યો છે. મિત્રો નવા CM અંગે રાજકીય વર્તુળમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે અને ભાજપે 10 એપ્રિલે દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે અને આ બેઠકનો મુખ્ય હેતુ બિહારમાં નવી સરકારની રચના અને નવા મુખ્યમંત્રીના નામને અંતિમ સ્વરૂપ આપવાનો છે અને આ બેઠકની અધ્યક્ષતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન કરશે તેવું પણ આની અંદર કહેવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભયંકર બીમારી 5 લોકોના મોત. મિત્રો આજે દેશમાં ફરીથી નવી બીમારી આવી છે અને જે બીમારીથી 5 લોકોના મોત થયા છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે. મિત્રો રાજસ્થાનના સલુમ્બર જિલ્લાના રહસ્યમય બીમારીથી છેલ્લા 5 દિવસમાં 5 બાળકોના મોત થયા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો આમાં 2 ભાઈ બહેનોનો સમાવેશ થાય છે અને 2 થી 4
4 વર્ષની વયના આ બાળકોમાં તાવ અને ઉલટીના લક્ષણો જોવા મળતા હતા અને 24 કલાકની અંદર જ તેમનું મૃત્યુ પણ નીપજ્યું છે તેવું આની અંદર કહેવામાં આવ્યું છે। મિત્રો, મૃતકોમાં વાત કરીએ તો મિત્રો લાલપુર ગામના દીપક લક્ષ્મણ સીમા અને ખાટા ગામના રાહુલ કાજલનો સમાવેશ થાય છે અને મિત્રો હાલમાં 8 અન્ય બાળકો સારવાર હેઠળ છે તેવું પણ આની અંદર કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધને લઈને મોટા સમાચાર। મિત્રો આજે યુદ્ધને લઈને ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જે અંદર વાત કરીએ તો મિત્રો વૈશ્વિક તેલ પુરવઠા માટે મહત્વપૂર્ણ હોર્મુઝની ખાડી ખુલ્લી રાખવા માટે ઈરાન સહમત થયું છે। મિત્રો જે મોટી રાહત છે તેવું પણ અત્યારે કહેવાયું છે અને વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કોરલિન લેટીએ જણાવ્યું છે કે ઈરાનનો નવો પ્રસ્તાવ અત્યારે રજૂ કર્યો છે અને હવે વાતચીત માટે મજબૂત આધાર પણ બન્યો છે અને અગાઉ ઈરાનનો 10 મુદ્દાનો પ્લાન ફગાવી દીધો હતો, પરંતુ આ નવી સમજૂતીથી વિશ્વભરમાં અત્યારે તેલ સંકટ અને યુદ્ધના જોખમમાં ઘટાડો થવાની આશા અત્યારે જાગી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ન થવાનું થયું ખાસ જોજો। મિત્રો આજે ગુજરાતમાં ન થવાનું થયું છે અને મિત્રો જે અંદર વાત કરીએ તો મિત્રો અમદાવાદના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામે ધાર્મિક પ્રસંગમાં ભોજન લીધા બાદ સામૂહિક ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે। મિત્રો પ્રસાદમાં પીરસવામાં આવેલી સેવ ખમણી ખાધા બાદ 60થી વધુ લોકોની તબિયત લથડી હતી અને જેમાં મિત્રો બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે। મિત્રો ઉલટી, ઉબકા અને ચક્કર આવવા જેવી ફરિયાદો આવી હતી અને અસરગ્રસ્તોને તાત્કાલિક કડીનો ભગોદય હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવ્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ઉનાળામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો અત્યારે ભર ઉનાળો શરૂ છે અને તેવામાં મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો જે અંદર વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની આગાહી છે અને હવામાન વિભાગે દિલ્હી, NCR, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને વરસાદ દરમિયાન ખુલ્લામાં ન જવાની સલાહ પણ આપવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ચૂંટણી પહેલા લોકોનો હોબાળો। મિત્રો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો અત્યારે જોવા મળ્યો છે। મિત્રો ચૂંટણી પહેલા દરેક પાર્ટી મેદાને ઉતરી મહેનત કરી રહી છે અને તેવામાં મિત્રો રાજકોટમાં અત્યારે દેશી દારૂનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે, જેમાં મિત્રો રાજકોટના વોર્ડ નંબર 1માં ઋષિ વાટિકા સોસાયટીના રહેવાસીઓએ દેશી દારૂની પોટલી આ તરફ મળે છે જેના બેનરો લગાવ્યા છે અને તેમજ રાજકીય પક્ષોને સોસાયટીમાં નો એન્ટ્રી જેવા બેનરો પણ લગાવવામાં આવ્યા છે અને લોકોએ અત્યારે વિરોધ નોંધાવ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોને નુકસાન જોવાનો વારો। મિત્રો આજે ખેડૂતોની સ્થિતિ ઘણી બધી બગડી છે અને જેમાં વાત કરીએ તો મિત્રો જૂનાગઢમાં કેસર કેરીના પાકને કુદરતી આફતનો વિનાશક ફટકો પડ્યો છે। મિત્રો છેલ્લા કેટલાક દિવસોમાં વાદળછાયું વાતાવરણ અને તેજ પવન અને કમોસમી વરસાદને કારણે આંબા પરથી નાની કેરીઓ મોટા પ્રમાણમાં ખરી પડી છે અને વારંવાર બદલાતા તાપમાન અને વરસાદથી ઘણી બધી કેરીઓ પર કાળા ડાઘા પણ પડી ગયા છે અને જેનાથી પાકની ગુણવત્તા બગડી છે અને ખેડૂતો અને વેપારીઓએ લાખોના ઇજારા પણ લીધા છે, પરંતુ હવે અત્યારે વેપારીઓ અને ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો અત્યારે તમે ગુજરાતમાં જોતા હશો કે વાતાવરણ બદલાયું છે। મિત્રો સવારે ઠંડી, બપોરે ગરમી
અને મિત્રો ક્યાંક મિત્રો આપણને વરસાદ પણ જોવા મળે છે। તો મિત્રો તેવામાં અત્યારે આ વખતે ઉનાળાની સિઝન બગડી છે અને તેનું ભારે નુકસાન ખેડૂતો, વેપારીઓ અને અન્ય લોકોને થયું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આ વખતે અનાજ મોંઘું થશે। તો મિત્રો આજે સમાચાર સામે આવ્યા છે કે ખાવાનું અનાજ આ વખતે મોંઘું થવાનું છે। મિત્રો જે અંદર વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત બાદ આજે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે, વૈશ્વિક બેંક અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ જેવી સંસ્થાઓએ ચેતવણી આપી છે અને જેમાં તેમણે કહ્યું છે કે મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધને કારણે દુનિયાભરમાં માત્ર ઉર્જા સંકટ જ નહીં પરંતુ ખાદ્યની અને અનિશ્ચિતતાની પણ સમસ્યા ઊભી થઈ શકે છે અને વધુમાં તેમણે કહ્યું કે આગામી સમયમાં સમગ્ર દુનિયામાં અનાજના ભાવો તીવ્ર વધારો જોવા મળી શકે છે તેવું અત્યારે ટ્રમ્પે જણાવ્યું છે। એટલે કે મિત્રો હવે ટૂંક સમયમાં ખાવાના અનાજના ભાવ પણ વધશે અને અન્ય ખાદ્ય વસ્તુના ભાવ પણ વધશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આ વખતે લોન માફી, દેવા માફી થશે। મિત્રો આજે લોન માફી અને દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો હવે ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણી દરમિયાન હવે ભાજપ સરકાર લોન માફી અને દેવા માફીની જાહેરાત કરી શકે છે અને મિત્રો આ વખતે ખેડૂતોને આશા છે કે ખેડૂતોને લોન માફી અને દેવા માફી મળશે, પરંતુ મિત્રો હવે ભાજપ સરકાર શું જાહેરાત કરે છે તે હવે જોવાનું રહ્યું છે, કારણ કે સરકાર 2005થી લોન માફી અને દેવા માફીની જાહેરાત કરતી આવે છે, પરંતુ મિત્રો હજી સુધી સરકારે લોન માફી અને દેવા માફી કરી નથી। અને મિત્રો અત્યારે સમાચાર પત્રોના આધારે પણ જાણવા મળ્યું છે કે આ વખતે ખેડૂતોની લોન માફી અને દેવા માફી થવાની છે। મિત્રો તમને શું લાગે છે કે આ વખતે ખેડૂતોની લોન માફી કે દેવા માફી થશે? તો મિત્રો જો તમને લાગે કે આ વખતે લોન માફી કે દેવા માફી થશે તો મિત્રો નીચે કોમેન્ટના માધ્યમથી જરૂરથી જણાવજો અને આ વિડીયોને દરેક ગ્રુપમાં શેર કરજો જેથી અન્ય લોકો સુધી આ માહિતી પણ પહોંચી શકે। તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ। ફરી મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।